એ એક રાજ્ય હતું. રાજ્યની અંદર કોઈક બહારનો જે મુસાફર હતો ને, એક સરસ મજાનો કિંમતી પથ્થર લઈને આવ્યો અને કિંમતી પથ્થર છે તેને રાજાને ભેટમાં આપી દીધો. અને રાજા છે તે ધાર્મિક માણસ હતો. આથી એણે વિચાર કર્યો કે આ પથ્થર છે, આટલો કિંમતી પથ્થર છે, એમાંથી આપણે સરસ મજાની એક ભગવાનની મૂર્તિ બનાવડાવી. આથી એણે એના પ્રધાનને આદેશ આપ્યો, ભાઈ આ પથ્થરમાંથી આપણે સરસ મજાની એક મૂર્તિ બનાવીને આપણા જે રાજ્યનું જે આ મંદિર છે ને તેની અંદર આપણે તેને સ્થાપિત કરવાનું છે. તો પ્રધાન છે આખા રાજ્યમાં ફર્યા અને રાજ્યનો જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે શિલ્પી હતો ને એને કામ સોંપ્યું, ભાઈ આ જે પથ્થર છે એ પથ્થરમાંથી આપણે શું કરવાનું છે, સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવીને મૂકવાની છે. તો એ જે શિલ્પી હતો તેને તેની ઉપર એક પથ્થર ઉપર એકવાર હથોડાનો ઘા કર્યો, કારણ કે હથોડાનો ઘા કરીને એક પથ્થરને તોડીને પછી જ એમાંથી શું થવાનું હતું, મૂર્તિ બનવાની હતી. તો એકવાર હથોડાનો ઘા કર્યો, પથ્થર ન તૂટ્યો. બીજી વાર ઘા કર્યો, પથ્થર ન તૂટ્યો. ત્રીજી વાર ઘા કર્યો, ચોથી વાર ઘા કર્યો. એવી રીતે કરતા 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 તેને 50 વાર હથોડાના ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં. અંતે છેવટે હારીને તે પ્રધાન પાસે પાછો આવ્યો અને પ્રધાનને કહે છે, પ્રધાનજી આ પથ્થર મારથી તૂટતો નથી, હું આમાંથી મૂર્તિ બનાવી શકીશ નહીં. અને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી જે પ્રધાન હતો તેણે જે રાજ્યનો જે સામાન્ય શિલ્પકાર હોય તેને બોલાવ્યો અને કીધું, ભાઈ આપણે આની અંદરથી શું કરવાનું છે, સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવવાની છે. તે મૂર્તિ બનાવ. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ બાથાણી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા છે તે ખૂબ જ નજીક આવી રહી છે. તો એ વાર્ષિક પરીક્ષાની અંદર તમને ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે તેની આપણે સિરીઝ લઈને આવેલા છીએ, શંખનાદ. તો આ જે શંખનાદ સિરીઝ છે એ એના જે વિડીયો છે તે તમે જોઈને તમારી પરીક્ષાનો શંખનાદ એટલે કે શરૂઆત કરી શકશો. તો જોઈએ કે આપણું શું છે એક્ઝામમાં. એપ્રિલ 2024 વાર્ષિક પરીક્ષા, ધોરણ 9, તમારો વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ કેટલા ગુણના, 2 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પૂછાઈ શકે તેવા છે. અથવા તો કોઈ પણ શિક્ષક કોઈ ગમે ત્યાંથી પેપર કાઢે આટલા પ્રશ્નો તો એને પૂછવા જ પડે એવા વીણી વીણીને ભેગા કરેલા જે પ્રશ્ન છે ને એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. તો જોઈએ આપણા પ્રશ્નોની શરૂઆત કરીએ કે એમાં આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો અને શું કીધે સૂચના કે પ્રત્યેકના 2 ગુણ છે. પહેલો સવાલ કે 22 જાન્યુઆરી 1905 ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો આ જે પ્રશ્નનો જવાબ છે આપણે જોયું હતું જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે કે જે એના જે પારધી હતા, ચર્ચના પારધી, એ જેનો જે ઝાર હોય છે તેના મહેલની આગળ જાય છે અને બધા જેટલા લોકો હોય છે એની સાથે ગયા હોય, એ બધા જ લોકો છે નિશસ્ત્ર હોય છે, એટલે એની પાસે કોઈ હથિયારો હોતા નથી. અને ઝાર છે તેના જે અધિકારીઓ છે, એનું જે સૈન્ય છે એને હુકમ કરે છે આ બધા માણસોને મારી નાખો અને એની પર ગોળી વરસાવવામાં આવે છે. અને ઘણા બધા વ્યક્તિઓ છે જે સરઘસ લઈને આવેલા હતા તે બધા ત્યાં મૃત્યુ પામે છે અને લોહી લુહાણ થઈ જાય છે. આખે આખો જે બરફ છે તે લાલચોળ થઈ જાય છે, એટલે કે બરફનો સફેદ રંગમાંથી તે લાલ રંગનો બની જાય છે. આ જે ઘટના બની હતી એ જે દિવસે બની હતી એ રવિવારનો દિવસ હતો. આથી એ જે દિવસ હતો એને આપણે લોહિયાળ રવિવાર તરીકે ઓળખીએ છીએ. આવો કંઈક આપણો પ્રશ્નનો જવાબ આવે છે. પછી બીજો પ્રશ્ન છે કે સંકલ્પના પારિભાષિક શબ્દ સમજાવો. પ્રશ્ન છે આપણો નિશસ્ત્રીકરણ. નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નહીં. જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, પછી બધા દેશોએ ભેગા મળીને જે નિર્ણયો લીધા એની અંદર આ એક બાબત પણ ખાસ ઉમેરવામાં આવી હતી કે નિશસ્ત્રીકરણ એટલે કે બધા જ રાષ્ટ્રો છે પોતાના જે હથિયારો છે, પરમાણુ હથિયારો, તેને ઓછા કરતા જશે. એ જે બાબત છે નિશસ્ત્રીકરણની અંદર આવશે. ત્યારબાદ ફ્રેન્કટની સંધિમાં બીજા ભાવિ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. તે આપણે કઈ રીતે કહી શકીએ? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જો એક આ પ્રશ્ન આપેલું છે કે ફ્રેન્કટની સંધિ અને
લોહિયાળ રવિવાર. આ જે બે પ્રશ્ન છે ને એમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર હશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ કરી જ નાખવાના છે. ત્યારબાદ આગળ ચોથો પ્રશ્ન કે વિધાન કારણ આપી સમજાવો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એમાં જે ધરી રાષ્ટ્રો જે હતા એની હાર થઈ ગઈ અને મિત્ર રાષ્ટ્રોની જે જીત થઈ હતી એના પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રસંઘની સ્થાપનાનો ઉદ્દેશ્ય એવો હતો કે વિશ્વની અંદર શાંતિ જળવાય, પરંતુ જે આજે રાષ્ટ્રસંઘ છે તેને એ ઉદ્દેશ્યની જગ્યાએ કંઈક બીજો જ ઉદ્દેશ્ય ત્યાં રાખી દીધો હતો કે જે હારી ગયેલા જે રાષ્ટ્ર હતા 4 રાષ્ટ્ર એની ઉપર આ જે યુદ્ધ થયા હતા એના જે કરવેરા છે તેની ઉપર વધારે નાખી દીધા હતા અને એના કારણે પછી એ કારણોસર પાછળથી દ્વિતીય વિશ્વયુદ્ધ પણ થયું હતું. પાંચમો પ્રશ્ન કે સંકલ્પના અથવા તો પારિભાષિક શબ્દ સમજાવો કે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર કોને કહેવાય. ત્યારબાદ છે આપણો છઠ્ઠો પ્રશ્ન કે સંકલ્પના સમજાવો ઠંડુ યુદ્ધ જે ક્યુબાની કટોકટીથી શરૂ થયું હતું એ ઠંડા યુદ્ધ વિશે આપણે થોડીક વાતો લખવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમય ઓછો છે એટલા માટે હું ખાલી તમને પ્રશ્ન લઈને જ આવેલો છું. આના જે જવાબ છે તમારે તમારી જે નવનીત હોય છે, ચોપડી હોય છે અથવા તો બીજા કોઈ સાહિત્ય તમારી પાસે હોય તેની અંદરથી જોઈને તમે લખી લેજો અને તૈયાર કરી લેજો. આગળ ફાસીવાદ અને નાઝીવાદની વિશેષતાઓ જણાવો. આ પ્રશ્ન પણ એક આઈએમપી પ્રશ્ન છે. ફાસીવાદ અને નાઝીવાદની વિશેષતાઓ કઈ કઈ હતી. ત્યારબાદ જોઈએ આપણે આગળ 16મો પ્રશ્ન કે ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો. આજે ભારતના લોકો છે એને સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો. જે સાયમન કમિશન છે બ્રિટનથી ઇન્ડિયા આવ્યું હતું ત્યારે એની અંદર એવી કયા કયા કારણો હતા એ કારણોસર સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો અને સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે જે લાલા લજપત રાય છે તેની ઉપર જે લાઠીમાર કરવામાં આવ્યો હતો એના કારણે લાલા લજપત રાયનું જે મૃત્યુ થયું હતું. તો એ બધા બાબતો આમાં અંદર લખવાની હોય છે. 17મો પ્રશ્ન અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોને નીમવામાં આવેલા હતા અને શા માટે. આમાં એક શા માટે એ પણ આપણે લખવું પડશે, નહીતર શા ભારતના ત્યારે હિન્દ ગવર્નર કોને સોંપવામાં આવ્યા હતા અથવા તો નીમવામાં આવ્યા હતા આટલો પ્રશ્ન લખીને આવો તો તમને માત્ર એક જ માર્ક્સ મળે. શા માટે એનું કારણ લખશો તો તમને એના બે જવાબ 2 માર્ક્સ મળશે. 18મો પ્રશ્ન કે વિધાન અથવા તો કારણ સમજાવો કે બર્લિનની નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ ગણવામાં આવે છે. અને 19મો પ્રશ્ન કે ભારતે બિન જોડાણવાદની નીતિ કેમ અપનાવી છે. તો કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, ભારત દેશ વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછીના 2 જ વર્ષની અંદર ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. વિશ્વના ઘણા બધા જે રાષ્ટ્રો હતા તે એમાંથી અમુક રાષ્ટ્રો જે સામ્યવાદી પદ્ધતિ હતી રશિયાની તેની સાથે જોડાતા હતા અને કેટલાક રાષ્ટ્રો છે તે અમેરિકાની જે લોકશાહી પદ્ધતિ હતી બજારવાદી પદ્ધતિ એની સાથે જોડાતા હતા. પરંતુ ભારત જે હતો દેશ એને આ બંનેમાંથી એક પણ સાથે જોડાવાની ઈચ્છા હતી નહીં. આથી જે બંનેમાંથી એક પણ રાષ્ટ્ર સાથે ન જોડાયેલા જે દેશો હતા એને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાવી હતી. તો ભારતે એ નીતિ કેમ અપનાવી હતી એનો આપણે જવાબ લખવાનો છે. 20મો પ્રશ્ન સંકલ્પના સમજાવો કે ઠંડુ યુદ્ધ. આ પ્રશ્ન આપણે આગળ આવી ગયો લગભગ. પછી આગળ 8મો પ્રશ્ન કે વિધાન કારણ સમજાવો કે વર્સેલ્સની સંધિ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર એક મહત્વનું જવાબદાર પરિબળ ગણાય છે. આ પ્રશ્ન છે તે તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 9મો સવાલ સંકલ્પના સમજાવો કાળો કાયદો અથવા તો સંકલ્પના સમજાવો ચોરી ચોરાનો જે બનાવ છે કે જ્યારે ગાંધીજીએ અસહકાર આંદોલન ચાલુ કર્યું હતું ત્યારે ચોરી ચોરાનો જે બનાવ બન્યો હતો કે એમાં જે અંગ્રેજો છે એની વિરુદ્ધ પ્રદર્શન કરતા જે લોકો હતા તેણે તેની ઉપર ગોળીબાર કર્યો અને ગોળીબાર કર્યો આથી લોકો ઉશ્કેરાઈ ગયા અને ઉશ્કેરાઈને તેને જે પોલીસનું જે વડું મથક હતું અથવા તો પોલીસ સ્ટેશન હતું એની અંદર બધા પોલીસને પેક કરી દીધા, પૂરી દીધા અને પછી ત્યાં આગ લગાડી દીધી. એના કારણે ઘણા બધા પોલીસ કર્મીઓના મૃત્યુ થયો. એ જે ચોરી ચોરાવાળો જે બનાવ છે તે
11મો પ્રશ્ન, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે? આ પ્રશ્ન છે, આઈએમપી છે કે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે? વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો છે તમે આગળ 8મા ધોરણની અંદર ઓલરેડી ભણીને આવી ચૂક્યા છો અને આપણે કઈ અત્યારે રિવિઝન કરવાની એવી જરૂર છે નહીં. કે આગળનો પ્રશ્ન કે અસહકારનું આંદોલન 1920 થી 22 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું? તો કે આ જે ચોરી ચોરાનો ઘટના બની હતી એના કારણે ગાંધીજીને અત્યંત દુઃખ થયું હતું. એના કારણે ગાંધીજીએ છે આ અસહકારનું આંદોલન છે એને શું કર્યું હતું? મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ 13મો પ્રશ્ન, વિધાન કારણ સમજાવો. અસહકારનું આંદોલન રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણા સ્ત્રોત બન્યું. આ વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે નેહરુ કમિટીની રચના શા માટે થઈ? તેનું શું પરિણામ આવ્યું? અને આગળનો 15મો પ્રશ્ન, સંકલ્પના સમજાવો. હિન્દ છોડો ચળવળ. આ જે હિન્દ છોડો ચળવળ છે તે પણ આઈએમપી પ્રશ્ન છે. કરી નાખજો. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 9 ની જે વાર્ષિક પરીક્ષા છે તેના માટે ખાસ ઉપયોગી એવો આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બનાવેલું છે. શું બનાવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, કે જેનો વિડીયો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલો છે. એની અંદર તમને પ્રશ્ન પણ છે અને પ્રશ્નની સાથે એના જવાબ પણ આપેલા છે. અને પ્રશ્નના જવાબ છે તે તમને આમાં વિડીયોમાંથી જોઈને વાંચવામાં થોડીક તકલીફ પડતી હશે. તો એ જે પ્રશ્નપત્ર છે ને એનું રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે ને સોલ્યુશન સાથે છે. તો એની તમે ડાયરેક્ટ પીડીએફ મેળવી લેજો. આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મળી જશે અને વોટ્સઅપ નંબર 7046222254 ના નંબર ઉપર પણ તમને મળી જવાની છે અને એની પ્રિન્ટ કરાવીને તમે તેને સારી રીતે વાંચી શકો છો. કિંમત માત્ર એની રાખવામાં આવી છે 20 રૂપિયા. ગયા વર્ષના જે પ્રશ્નપત્ર લેવાયેલા હતા, ગયા વર્ષે જે લોકો 9મા ધોરણમાં હતા એ લોકોએ જે પ્રશ્નપત્ર લીધા હતા એનું જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમને 20 રૂપિયામાં મળી જવાની છે. અને અત્યાર સુધી જેટલી પણ તમારી ધોરણ 9 ની અંદર એકમ કસોટી લેવાયેલી છે એ બધી જ એકમ કસોટીના જે સોલ્યુશનના જે વિડીયો છે અથવા તો એની જે પીડીએફ ફોર્મેટ છે તે તમને મળી જવાનું છે અને એની કિંમત છે માત્ર 40 રૂપિયા. સર, આ એકમ કસોટીને શું કરવું? તો કે એકમ કસોટીમાંથી ઘણા બધા પ્રશ્નો છે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય છે. તો આજે તમારી અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટી લેવાયેલી છે ને એની એકવાર ખાસ તૈયારી કરી લેવી. શું કરી લેવી? ખાસ તૈયારી કરી લેજો. અને આ બધી સોલ્યુશન છે એની પીડીએફ ફોર્મેટ તમારે જોતા છે તો 7046222254 આ નંબર પર મેસેજ કરીને તમે એકવાર મેળવી શકો છો. ત્યારબાદ 21મો પ્રશ્ન કે સંકલ્પના સમજાવો કે બિન જોડાણવાદની નીતિ. આગળ 22મો પ્રશ્ન કે વિધાન કારણ સમજાવો કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, વિધાન સમજાવો હૈદરાબાદના નિજામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું હતું. કે જ્યારે આપણો ભારત દેશ છે એ સ્વતંત્ર થયો, જે દેશી રજવાડાઓ હતા 562 જેટલા, બધાને ભારત દેશના સંઘ સાથે ભેળવવાનું કામ જે સરદાર વલ્લભભાઈ પટેલ કરતા હતા એ સમય દરમિયાન આજે હૈદરાબાદનું જે રજવાડું હતું તેને એક પ્રશ્ન હતો કે એને પાકિસ્તાન સાથે જોડાવું હતું, પણ ભૌગોલિક રીતે તે જોડાઈ શકે તેમ હતું નહીં અને તેને વૈચારિક રીતે ભારત સાથે જોડાવું નહોતું. આવી સ્થિતિમાં તેણે પોતાનું સ્વતંત્ર રાજ્ય રાખવાનું નક્કી કર્યું હતું. તો એ બધી બાબત છે અહીંયા આપણે લખવાની છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શા માટે આંદોલન થયું અને તેનું શું પરિણામ આવ્યું? તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે આંદોલન થયું હતું એ ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલતા લોકો રહેતા હતા અને જે મહારાષ્ટ્ર જે વિસ્તાર હતો ત્યાં મરાઠી ભાષા બોલતા લોકો રહેતા હતા. આ બંને વચ્ચે બંને લોકોએ છે પોતાના ભાષા પ્રમાણે અલગ રાજ્યની માંગ કરી અને જે માંગ કરી એના માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા અને એ આંદોલનના અંતે 1 મે 1960 ના દિવસે જે મેઇન રાજ્ય હતું મુંબઈ રાજ્ય, તેની અંદરથી 2 અલગ રાજ્ય બનાવવામાં આવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું ગુજરાત, ગુજરાતી ભાષા બોલતા લોકો માટે, અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યારબાદ 25મો સવાલ, હૈદરાબાદમાં શા માટે
પોલીસ પગલું ભરવામાં આવ્યું. તો હમણાં જ આપણે આની અંદર જે વાત કરી હતી ને, હૈદરાબાદના નિજામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. તો હૈદરાબાદના નિજામે આ સ્વતંત્ર રહેવાનું જે પસંદ કર્યું હતું, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ છે હૈદરાબાદના નિજામ પાસે ગયા અને ચોખ્ખા શબ્દમાં કહીને આવ્યા કે ભાઈ તારે જે કરવું એ કર. આ જે હૈદરાબાદની પ્રજા છે એને શું કરવું છે, તો કે ભારત સંઘ સાથે જોડાવા માંગે છે. આ વાતની હૈદરાબાદના નિજામને ખબર પડી ગઈ. આથી એને જેના અધિકારીઓ હતા, એનું જે સૈન્ય હતું, એને બધાને આદેશ આપી દીધો ભાઈ લોકોને હેરાન કરો, લોકો પર અત્યાચાર કરો. તો લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા. અને આ પ્રજાને બચાવવા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલે છે કનૈયાલાલ મુનશીને ત્યાં મોકલ્યા. કોને મોકલ્યા? કનૈયાલાલ મુનશી. અને કનૈયાલાલ મુનશીની આગેવાની હેઠળ હૈદરાબાદ ઉપર પોલીસ પગલું ભરવામાં આવ્યું અને હૈદરાબાદ જે હતું તેની જે નિજામ હતી તેની સાથે વાટાઘાટો કરી અને એની સ્વતંત્રતાનું પૂરેપૂરું જે બહાનું આપી અને તેને હૈદરાબાદને ભારત સંઘ સાથે છેલ્લે જોડી દેવામાં આવ્યું. 26મો પ્રશ્ન કે વિધાન કારણ સમજાવો. રાજ્યસભા એ શું છે? કાયમી ગૃહ છે. શું છે? વિધાન કારણ આપી સમજાવો કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. આ જે લોકસભા હોય છે, લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે. 5 વર્ષનો જેવો કાર્યકાળ પૂરો થાય એટલે લોકસભાને વિખેરી નાખવામાં આવે, પછી ચૂંટણી કરવામાં આવે. ચૂંટણી કરીને પછી જે પક્ષ અથવા તો જે પાર્ટીને વધારે સીટો બેઠકો મળેલી હોય તેને શું કરવામાં આવે? એની પાછી સરકાર બને. પરંતુ રાજ્ય સરકારની અંદર એવું હોતું નથી. એમાં જે દર 6 વર્ષે છે એ 2/3 ભાગના જે રાજ્યસભાના જે સભ્યો હોય છે તે શું થાય છે? નિવૃત્ત થાય છે. દર 6 વર્ષે 2/3 ભાગ જેટલા સભ્યો શું થાય? નિવૃત્ત થાય. આથી એમાં કોઈ એવી વારાઘડી દર 5 વર્ષે ચૂંટણી આવતી નથી. આ પરથી કહી શકાય કે રાજ્યસભા એ શું છે? કાયમી ગૃહ છે. 27મો પ્રશ્ન કેન્દ્ર યાદીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે? તો કે કેન્દ્ર યાદીની અંદર તો કે દેશની જે સિક્યુરિટી હોય છે, એટલે કે સરહદોની બાબતો, પછી નેશનલ હાઈવેસ બનાવવા, આવી જે મોટી મોટી જે બાબતો હોય છે એનો સમાવેશ શામાં થાય છે? તો કે કેન્દ્રની યાદીની અંદર થાય છે. ત્યારબાદ આગળ 28મો પ્રશ્ન સંકલ્પના સમજાવો. ત્રિગૃહી પ્રથા. ત્યારબાદ 29મો પ્રશ્ન વિધાન કારણ સમજાવો. ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો કે આ પ્રશ્ન છે એ તમે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ, કે ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. વિધાન સમજાવો. તો જવાબમાં શું આવશે? 6ઠ્ઠા ધોરણની અંદર ઓલરેડી ભણી ગયા છો, 7મામાં ભણી ગયા છો, 8મામાં ભણી ગયા છો, 9માની અંદર પાછું છે, 10માની અંદર આવશે. તો એનો જવાબ આવશે કે ભારત છે, ભારત દેશની અંદર અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે, અલગ અલગ જાતિના લોકો વસે છે, અલગ અલગ પોશાક પહેરતા લોકો રહે છે, લોકોનો ખોરાક, રહેઠાણ બધી જ વસ્તુઓ અલગ અલગ છે. છતાં પણ તમામ દેશના જે દેશવાસીઓ છે એક સાથે હળી મળીને એકતા સાથે રહે છે. આથી કહી શકાય કે ભારત કેવું રાષ્ટ્ર છે? બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બસ આટલો જ જવાબ આવે, એમાં કઈ છે નહીં. ત્યારબાદ આગળ 30મા પ્રશ્ન કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. ત્યારબાદ 31મો સવાલ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, સમજાવો. આ પ્રશ્ન છે આઈએમપી કે ભારત વૈવિધ્યસભર શું ધરાવે છે? ભૂપૃષ્ઠ ધરાવે છે. આ વિધાન સમજાવો. તો આ એક પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે. વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ એટલે શું? તો કે ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ ઊંચા ઊંચા પર્વતો આવેલા છે, ઘણી જગ્યાએ રણ મેદાન છે, ઘણી રણ વિસ્તાર છે, ઘણી જગ્યાએ મેદાની પ્રદેશ છે, ઘણી જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે, ઘણી જગ્યાએ દલદલવાળા વિસ્તારો આવેલા છે, સમુદ્ર કિનારાના વિસ્તારો આવેલા છે. આવી ઘણી બધી ભૌગોલિક બાબતો છે એ ભારત દેશની અંદર જોવા મળે છે. આથી કહી શકાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આગળ 32મો પ્રશ્ન કે મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. તો મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે આપણે જણાવવાનું છે. આગળ 33મો પ્રશ્ન સંકલ્પના સમજાવો. બાંગર પ્રકારની જે જમીન હોય છે એ જમીન વિશે આપણે લખવાનું છે. આગળ નિક્ષેપણ કોને કહેવાય તેના વિશે આપણે લખવાનું છે. ત્યારબાદ 35મો પ્રશ્ન
વિધાન કારણસર સમજાવો કે કાળી જમીન કપાસની કાળી જમીન પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાળી જમીન વાળો જે પ્રશ્ન છે ને એ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો આ પ્રશ્ન ન હોય તો એના બદલામાં આ જે બાંગરવાળી જમીન છે, આ બે માંથી એક પ્રશ્ન તો 100% હશે અને હશે. લખી રહેજો. તો કાળી જમીન છે એ કપાસના પાકને અનુકૂળ આવે છે. આથી કાળી જમીનને શું કહે છે? કપાસની કાળી જમીન પણ કહે છે. આવી બધી બાબતો છે એની અંદર લખવાની હોય છે. 36મો પ્રશ્ન કે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતના કયા કયા પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય? તો કે જંગલો, પર્વતો, રણ વિસ્તાર, મેદાની વિસ્તાર, દલદલીય વિસ્તાર, સમુદ્ર કિનારાના મેદાનો, સમુદ્ર કિનારો, આવા અલગ અલગ વિસ્તાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. અને દરેકને આપણે પાછી લાક્ષણિકતા દર્શાવવાની કીધી છે. જો ખાલી નામ લખીને આવી જશો તો 1 જ માર્ક્સ મળશે, પણ દરેકની શું દર્શાવવાની છે? લાક્ષણિકતા પણ આપણે સ્પષ્ટ કરવી પડશે. તો જ આપણને 2 માર્ક્સ પૂરા મળશે, નહીતર મળશે નહીં. 37મો પ્રશ્ન વિધાન કારણ સમજાવો. ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે. તો કે જે નૈઋત્ય દિશામાંથી જે પવનો વાય છે, કેરળના સમુદ્ર કિનારેથી શરૂ થાય અને ધીમે ધીમે ત્યાંથી ઉપર આવતા જાય ગુજરાતના કિનારા સુધી, અને ગુજરાત પાસે આવીને પણ ગુજરાતની અંદર વરસાદ ઓછો પડે તેનું મેઇન કારણ એવું છે કે જ્યાં જ્યાં ઊંચા પર્વતો હોય ત્યાં વાદળાઓ રોકાઈ જાય અને ત્યાં સારો એવો વરસાદ આપે. પરંતુ આજે આપણું ગુજરાત અને રાજસ્થાન જે વિસ્તાર છે તેની એક વિશેષતા છે કે ગુજરાત અને રાજસ્થાન એકદમ મેદાન પ્રદેશ છે. ત્યાં કોઈ એવા ખાસ ઊંચા ઊંચા ડુંગરો છે નહીં, અને ઊંચા ડુંગરો ન હોવાને કારણે વાદળાઓ ત્યાં રહી શકતા નથી. અને આ કારણોસર ગુજરાત અને રાજસ્થાનની અંદર વરસાદ ઓછો પડે છે. નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન જોઈએ પહેલા સરસ મજાની તમને એક વાત કહેવી છે કે એક રાજ્ય હતું. રાજ્યની અંદર કોઈક બહારનો જે મુસાફર હતો ને, એક સરસ મજાનો કિંમતી પથ્થર લઈને આવ્યો, અને કિંમતી પથ્થર છે તેને રાજાને ભેટમાં આપી દીધો. અને રાજા છે તે ધાર્મિક માણસ હતો, આથી એને વિચાર કર્યું કે આ પથ્થર છે, આટલો કિંમતી પથ્થર છે, એમાંથી આપણે સરસ મજાની એક ભગવાનની મૂર્તિ બનાવડાવી. આથી એને એના પ્રધાનને આદેશ આપ્યો, ભાઈ આ પથ્થરમાંથી આપણે સરસ મજાની એક મૂર્તિ બનાવીને આપણા જે રાજ્યનું જે આ મંદિર છે ને તેની અંદર આપણે તેને સ્થાપિત કરવાનું છે. તો પ્રધાન છે આખા રાજ્યમાં ફર્યા અને રાજ્યનો જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે શિલ્પી હતો ને એને કામ સોંપ્યું, ભાઈ આ જે પથ્થર છે એ પથ્થરમાંથી આપણે શું કરવાનું છે? સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવીને મૂકવાની છે. તો એ જે શિલ્પી હતો તેને તેની ઉપર એક પથ્થર ઉપર એકવાર હથોડાનો ઘા કર્યો, કારણ કે હથોડાનો ઘા કરીને એક પથ્થરને તોડીને પછી જ એમાંથી શું થવાનું હતું? મૂર્તિ બનવાની હતી. તો એકવાર હથોડાનો ઘા કર્યો, પથ્થર ન તૂટ્યો. બીજી વાર ઘા કર્યો, પથ્થર ન તૂટ્યો. ત્રીજી વાર ઘા કર્યો, ચોથી વાર ઘા કર્યો. એવી રીતે કરતા 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 તેને 50 વાર હથોડાના ઘા કર્યા, પણ પથ્થર તૂટ્યો નહીં. અંતે છેવટે હારીને તે પ્રધાન પાસે પાછો આવ્યો અને પ્રધાનને કહે છે, પ્રધાનજી આ પથ્થર મારથી તૂટતો નથી, હું આમાંથી મૂર્તિ બનાવી શકીશ નહીં. અને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી જે પ્રધાન હતો તેણે જે રાજ્યનો જે સામાન્ય શિલ્પકાર હોય તેને બોલાવ્યો અને કીધું, ભાઈ આપણે આની અંદરથી શું કરવાનું છે? સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવવાની છે. તે મૂર્તિ બનાવવા માટેનું કામ અમે તમને સોંપીએ છીએ, લ્યો બનાવો આ પથ્થરને, આ રહ્યો તમારો હથોડો, અને બનાવો મૂર્તિ. તો એ જે સામાન્ય જે શિલ્પી હતો તેને પથ્થર ઉપર એક હથોડાનો ઘા કર્યો, ત્યાં જ પથ્થરનો ટુકડો થઈ ગયો. કેમ આવું થયું? ચલો વિચારો અને કયો તો મને, આવું કેમ થયું હશે? વિદ્યાર્થી મિત્રો, આ વાત ઉપરથી આપણને એક જ બોધ શીખવા મળે છે, એ છે કે આપણે સતત અને સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ગમે એટલી નિષ્ફળતાઓ મળે, પેલા શિલ્પીએ જેવી રીતે 50 વાર હથોડાના ઘા કર્યા અને તેને શું થઈ ગયું? નિષ્ફળતા મળી અને અંતે થાકીને તે જતો રહ્યો. પરંતુ જે નવો શિલ્પકાર આવ્યો એને એક જ હથોડાનો ઘા કર્યો અને પથ્થર તૂટી ગયો. જો કદાચ ઓલા પહેલા શિલ્પીએ હજી એકવાર પ્રયત્ન કરી લીધો હોત તો તેને સફળતા મળી ગઈ હોત, પરંતુ એણે એવું કર્યું નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારા કેસમાં પણ આવું જ હોય છે કે જ્યાં સુધી આપણને સફળતા ન મળે ત્યાં સુધી આપણે શું કરવાનું છે? સતત અને સતત પ્રયત્ન કરતા રહેવાના છે.
ભલે ગમે એટલી વાર નિષ્ફળતા આપણને પ્રાપ્ત થાય, એક વાર નિષ્ફળતા મળશે, બીજી વાર મળશે, ત્રીજી વાર મળશે, 50 વાર મળે, 100 વાર મળે કે 150 વાર મળે, પરંતુ આપણે આપણો પ્રયત્ન ક્યારેય છોડવાનો નથી. શું ખબર કે આગળનો પ્રયત્ન આપણા માટે સફળતા લઈને આવી જાય. તો આ તમારે આવી જ સરસ મજાની સફળતા જોતી હોય તો તમે જેટલો પ્રયત્ન કરો છો એ પ્રયત્નની અંદર અમે સાથ આપવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ અમારું સતત તમારી સાથે ઊભું છે. તો આપણી આ જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયાથી તમને આવા મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે તે સતત અને સતત મળતા રહેવાના છે. એવું નહીં કે અત્યારે તમે ધોરણ 9 ની અંદર છો તો ધોરણ 9 ની અંદર જ મળશે. આ પરીક્ષા પાસ કરીને તમે આવતા વર્ષે 10મા ધોરણની અંદર આવશો તો 10મા ધોરણની અંદર પણ અમે સતત અને સતત અડીખમ તમારી સાથે ઊભા હોઈશું. તો ફટાફટ આપણી ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને આપણી સાથે જોડાઈ જાઓ. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 38, વિધાન કારણસર સમજાવો. કે ભારતની આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. તો ભાઈ ભારતમાં જે મોસમ પ્રમાણે છે, અલગ અલગ ઋતુમાં અલગ અલગ દિશાઓમાંથી પવન થાય છે. આથી આપણી ભારત દેશની આબોહવા છે તે મોસમી આબોહવા છે. હું અહીંયા જવાબ છે બહુ શોર્ટમાં કહું છું, તમારે એનો આખા પ્રશ્ન પાકા કરવાના રહે છે. આગળ 39મો પ્રશ્ન, પાછા ફરતા મોસમી પવનો વિશે નોંધ લખો. કે પાછા ફરતા જે મોસમી પવનો છે તેના ઈશાન ખૂણામાંથી આવતા જે પવનો છે તેના વિશે આપણે શું લખવાનું છે? થોડીક શોર્ટમાં માહિતી લખવાની છે. સંકલ્પના અથવા તો પારિભાષિક શબ્દ સમજાવો. કે વ્યાપારી પવનો કોને કહેવાય? પ્રાચીન સમયની અંદર વ્યાપાર કરવા માટેનો જે માર્ગે વ્યાપાર થતો હતો એ દિશામાંથી વાતા પવનોને વ્યાપારી પવનો કહેવાય શોર્ટમાં. જંગલોનો વિનાશ થવાની પર્યાવરણની સમતુલા ખોરવાય છે. આ વિધાનને શું કરવાનું છે? સમજાવો. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા કેમ ખોરવાય છે? તો કે જંગલોનો વિનાશ કરીશું તો જે ત્યાં રહેતા વન્ય જીવો હોય છે તેનો નાશ થશે. એ મૃત્યુના અથવા તો નાશ થવાના આરે આવીને ઊભા રહી જશે. આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે, પ્રદૂષણ વધતું જાય છે. આવા બધા જે કારણો છે એના કારણે પર્યાવરણની શું થઈ જાય છે? સમતુલા ખોરવાઈ જાય છે. આગળ 42મો પ્રશ્ન, ભારતની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો કે ભારત દેશની અંદર આબોહવા છે દરેક જગ્યાએ એક સરખી નથી અને દરેક પ્રકારની વનસ્પતિ દરેક જગ્યાએ ઉગી શકતી હોતી નથી. તો અલગ અલગ આબોહવા, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ જમીનથી સમુદ્રથી જમીનની ઊંચાઈ, આવા ઘણા બધા જે કારણો છે એ કારણોસર ભારતમાં જે કુદરતી વનસ્પતિની અંદર શું જોવા મળતી હોય છે? વિવિધતા જોવા મળતી હોય છે. 43મો પ્રશ્ન, સંકલ્પના સમજાવો. કે મોસમી જંગલો કોને કહેવાય? તો કે મોસમી જંગલો એટલે કે મોસમી જંગલોની અંદર ખાસ વસ્તુ શું હોય છે? કે મોસમી જંગલોની અંદર જેટલા પણ વૃક્ષો હોય છે એ બધા વૃક્ષો છે પોતાના પાન ખેરવવાની જે ઋતુ હોય છે ને તે અલગ અલગ હોય છે. આથી આ જે જંગલો હોય ને બારે માસ લીલા રહેતા હોય છે. બધા જંગલોના વૃક્ષો છે તે અલગ અલગ સમયે પોતાના પાંદડા ફેરવે છે. આથી બારે એક સાથે આખું જંગલ ક્યારેય સુકાઈ જતું નથી. આથી આવા જે જંગલ હોય છે તેને આપણે મોસમ પ્રમાણે વૃક્ષો એના પાન ખેરતા હોવાથી એને મોસમી જંગલો પણ કહીએ છીએ. આગળ 44મો પ્રશ્ન, કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? અને 45મો પ્રશ્ન, કે જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે? હવામાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી આપણને ઓક્સિજન વાયુ આપે, વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે, આવી ઘણી બધી જે બાબતો છે તે પર્યાવરણીય મહત્વ છે. જંગલમાંથી આપણને ઘણી બધી લાખ, રાળ, ગુંદર જેવી બધી વસ્તુઓ પણ મળતી હોય છે. વન્યજીવોનું કુદરતી રહેઠાણ સ્થાન છે. આવી બધી બાબતો છે તેનું શું છે? પર્યાવરણીય મહત્વની અંદર લખવાનું છે. માત્ર 2 ગુણનો જ પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી કયા કયા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે? તો કે 41 નંબર, જંગલો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ આ જે મોસમી જંગલો વાળો પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી છે અને જંગલોનું પર્યાવરણીય મહત્વ કયું છે તે પ્રશ્ન છે તે કેવો છે? આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન જે તમને આઈએમપી છે કહેતો જાઉં છું એ તમારે ફરજિયાત કરી લેવાના રહેશે. 46મો પ્રશ્ન, કે વિધાન અથવા તો કારણ સમજાવો. નવા વિષાણુજન્ય રોગોને કારણે મોટી જાનહાનિનો ખતરો માનવ જાત પર તોળાતો રહે છે. હમણાં જ કોરોના નામનો
એક રોગ આવ્યો હતો થોડાક વર્ષો પહેલા. તમને લોકોને બહુ મજા આવી હશે, કારણ કે કઈ સ્કૂલે જવાનું નહીં અને ભણવાનું નહીં, જલસા કરવાના ઘરે બેઠા બેઠા કા. તો આવા જે વિષાણુજન્ય એટલે કે વાયરસથી જે ફેલાતા રોગો છે એના કારણે મોટી મોટી જાનહાનિઓ થાય છે. આઈએમપી પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, વિધાન કારણસર સમજાવો. આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન પડકારજનક કાર્ય છે. અને 48મો પ્રશ્ન કે સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. આ પણ સુનામી વાળો જે પ્રશ્ન છે એ પણ આપણો છે આઈએમપી પ્રશ્ન. કરી જ નાખજો. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો. જો વિદ્યાર્થીઓ, આજે 46 નંબરનો પ્રશ્ન છે એ અને 49 નંબરનો આ જે બંને પ્રશ્ન છે ને એમાંથી એક પ્રશ્ન તો તમારો 100% પૂછાશે અને પૂછાશે જ. લખી લેજો. ત્યાં લખવું હોય ત્યાં, પાકો કરવો હોય તો પાકો કરી લેજો. અને સંકલ્પના સમજાવો કે વાવાઝોડું અને ચક્રવાત. આ પણ કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. આ બંનેમાંથી સુનામી અને વાવાઝોડું, આ બંનેમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર 100% આવવાના છે. તમને જે આઈએમપી પ્રશ્ન કીધા છે એ તો તમે 100% કરી નાખજો. જે બાકીના જે બીજા પ્રશ્નો છે એ પણ તમારે કરવાના રહેશે. તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈએ. તો તમને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો, આપનો જે આ વિડીયો છે, આ જે સેશન છે શંખનાદ વાળો, એ અહીંયા પૂરો નથી થઈ જતો. હજી તો આપણે 2 ગુણના પ્રશ્નો જોયા છે. 3 ગુણના અને 4 ગુણના જે પ્રશ્નો છે હજી આપણે જોવાના બાકી છે. તો એની જે વિડીયોની લિંક છે, 3 ગુણના પ્રશ્નો અને 4 ગુણના પ્રશ્નોના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ત્યાં જઈને ફટાફટ જોઈ લેજો. તો આજના આપણા વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ કરી દેજો, કારણ કે 9મા ધોરણમાં નહીં 10મા ધોરણમાં પણ આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.